જય શ્રી કૃષ્ણ યુટ્યુબ ફેમિલી, તમારું સ્વાગત છે તમારી દિવ્ય રસોઈમાં। આજે આપણે બનાવશું ઉનાળાનો સ્પેશિયલ દૂધીનો હલવો। આ મેં આવડી બે દૂધી લીધી છે, 500 ગ્રામથી થોડીક ઓછી છે, અને અમૂલ ગોલ્ડ ફૂલ ક્રીમ વાળું દૂધ લીધું છે, એક કોથળી, અડધો લીટર। આને પેલા દૂધીને બે સાઈડથી કાપી લેશું। દૂધીને ધોઈને સરસ સાફ કરી લીધી છે, પછી આવી રીતે આમ છાલ ઉતારી લેવાની। બધી બે દૂધીને આવી રીતે છાલ ઉતારી અને પછી આપણે એને ખમણવાની છે। આવી રીતે આમ છાલ ઉતારવાની। સરસ। જ્યારે આપણે દૂધીનો હલવો બનાવવો હોય ત્યારે જ છાલ ઉતારવાની અને ખમણીને તરત જ પછી એને બનાવવા માંડવાની, નકર દૂધી છે ને કાળી પડી જાય। આવી રીતે બે દૂધી આપણે ખમણી લઈશું। હવે છાલ આપણે ઉતારી લીધી છે। હવે આ ખમણીની મદદથી આપણે આમાં ખમણી લેવાની છે દૂધી। કૂણી છે એટલે વાંધો નહીં, જો બિયા હોય તો અંદરનો ભાગ કાઢવો પડે છે, પણ કૂણી છે। આવી રીતે આપણે આમ ખમણી લેવાની। સરસ ઝીણું પાતળું ખમણ। હવે આપણે દૂધી ખમણાઈ ગઈ છે અને એનું આપણે પાણી કાઢી નાખી, લાડવા વાળી। એનું પાણી ન જવા દેવાય, બહુ વાર લાગે, આપણે પાણી કાઢી। જો આટલું બધું પાણી હોય, પાણી હોતી આપણે જો દૂધી ઘીમાં શેકી તો બહુ વાર લાગે। આમ કાઢી નીચોવી અને પછી આપણે ઘીમાં શેકવાની। હવે ઘી ગરમ થઈ ગયું છે, આપણે દૂધીનું ખમણ ઉમેરી દઈએ। ઘડીક ગેસ ફૂલ રાખવાનો, પછી ધીમો કરી દેવાનો। 7-10 મિનિટ સાતળવાની છે ઘીમાં, પછી આપણે દૂધ અંદર ઉમેરવાનું છે। જે આપણે દૂધીનું પાણી નિતાર્યું છે લાડવા વાળી, એ પાણી ફેંકી નહીં દેવાનું। એમાં આમ તો ફૂલ વિટામિન હોય પાણીમાં, એમાં સંચળ, મીઠું, લીંબુ નીચોવી શરબત કરીને પીવાય, હવે એના માટે બહુ સરસ। આપણે હજી થોડીક વાર સાતળશું, પછી દૂધ ઉમેરશું। ઘીમાં જેમ સતળાય એમ બહુ સરસ થશે। આમાં અમે નથી માવો ઉમેરવાના, ફૂલ ક્રીમ વાળું દૂધ ઉમેરશું। 500 ગ્રામ પૂરી દૂધી નથી ને 500 ગ્રામ અમે દૂધ લીધું છે અમૂલ ગોલ્ડ, એટલે એમાં માવો પણ થઈ જશે। ફૂલ ક્રીમ વાળું દૂધ હોય એટલે માવાની જરૂર નથી પડતી। અને ઘરમાં જે પ્રમાણે ગળ્યું ખાતા હોય એ પ્રમાણે ખાંડ ઉમેરવી। આપણું ખમણ શેકાઈ ગયું છે ઘીમાં, હવે દૂધ ઉમેરી દઈએ આપણે। સરસ।
ફૂલ ક્રીમ વાળું દૂધ છે. હવે આપણે દૂધ ઉકળે ત્યાં સુધી ફૂલ રાખશું ગેસ, પછી ધીમે કરી નાખશું. સેજ લીલો મીઠો કલર નાખશું. આપણે બજારમાંથી મીઠાઈ લેતા હોય બધા એમાં કલર હોય જ છે. સેજમાં વાંધો નહીં, ના તો મીઠો કલર હોય, ખાવાનો જ હોય. આપણે ખાંડ નાખી. તમે જેટલું ગળ્યું ખાતા હોય એ પ્રમાણે તમારે ખાંડ નાખવાની. એલચી, થોડાક ડ્રાય ફ્રૂટ, થોડાક સર્વ કરવા રાખશું. ઉફાળો આવી ગયો છે. આપણે આવ ઘી છોડી દે હલવો, ઘી છૂટું પડે હલવામાંથી, આ દૂધનો માવો બની જશે ત્યાં સુધી આપણે હલાવવાનું છે. ત્યારે હલવો બને. ઘી છૂટું પડવું જોઈએ આમાંથી સરસ, અને ત્યાં સુધી હલાવ્યા રાખવાનું. ધીમો ફૂલ ગેસ કરી બધાય દૂધને આપણે બાળી નાખવાનો છે. બાળી નાખવાનું, આમાં માવો બની જશે. હવે હલવો બનવામાં થોડીક જ વાર છે. દૂધનો માવો બને છે. થોડાક ટાઈમ પછી 5-10 મિનિટ પછી ઘી મૂકી દે, છૂટી પડી જાય. આમાં માવો બની ગયો. તો તમે જોઈ શકો છો સફેદ કળી થઈ ગઈ માવાની. સફેદ હવે આપણો હલવો બની જવા એવો છે, તૈયાર. જો આમાં પણ માવો પણ બની ગયો સફેદ. તો આમાં દેખાય છે ને માખણની માવાની કણી સરસ પડી ગઈ છે. સફેદ માખણી બની જ ગયું હોય. આમાં દૂધમાં બધું બને. ઘી, માખણ, મગજ પડી ગયો મારો હાવ. આપણો દૂધીનો હલવો તૈયાર છે. શીરાની જેમ જો ચોટતો બંધ થઈ ગયો, બધો એકારે ભેગો થઈ જાય. જોયું, એકારે ફરે. જો શીરો કેમ આમ થઈ જાય, એકારે આમ ભેગો એમ થઈ ગયો. તૈયાર છે આપણો દૂધીનો હલવો. હવે સર્વ કરીએ. હવે આપણે સર્વ કરી દૂધીનો હલવો. તમે મારો પૂરો વિડીયો જોજો ને ગમે તો લાઈક કરજો, શેર કરજો તમારા ફેમિલી ભાઈબંધમાં. અને હવે પછી તમારે કઈ મનપસંદ ડીશ તમે કમેન્ટમાં જરૂર જણાવજો, અને જરૂર તમે કોમેન્ટમાં લખજો, અને એક લાઈક તમે જરૂર કરજો. તમારી લાઈક અમને બહુ ઉપયોગી છે. એક લાઈક જરૂર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.